જે કથા કહેવા જઈ રહ્યા છે સુખદેવજીને 2 વાર સમાધિ લાગી. એક કથા જ્યારે વેદો ઋષિ મુનિઓ સાથે ગોપી પત્ની સાથે જ્યારે સુખદેવજીએ ભગવાને રાસ લીધા ત્યારે સમાધિ લાગી. અને દ્વિતીય સુદામા ચરિત્રની કથા કહેતા કહેતા સુખદેવજીને સમાધિ લાગી છે. અયાચક વ્રત પાળેલો એવા ભગવાન સુદામા નામના બ્રાહ્મણની કથા આવે છે. સુખદેવજી રાજાને સાવધાન કરે છે કે હે રાજન, અયાચક વ્રત પાળેલું છે, દારિદ્ર છે, પરિસ્થિતિની હિસાબે દારિદ્ર છે, મનથી ગરીબ નથી સુદામા. સુદામાની પત્નીનું નામ બીજા શાસ્ત્રોમાં લખ્યું છે કે સુશીલા છે, ભાગવતમાં ઉલ્લેખ નથી. સુશીલા જેનામાં દરેક પ્રકારનો શીલ છે, જેનામાં દરેક પ્રકારના સુવિચાર છે, અને એ જ સુદામાની પત્ની હોય. 3-4 બાળકો, નાનું મકાન, રાત્રે વસ્ત્રો છે એ ધોઈ નાખે, સવારે વહેલા જાગીને પહેરી લે એવી સ્થિતિ છે. ઘણી વાર 2 ટક છંડાઈ જાય, 5 ટક છે. પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય તો દરેક પત્ની પ્રેમ કરે, પણ પતિ ખાલી હોય, કંગાળ હોય, છતાં પ્રેમ કરે. ઈ સુશીલાની આ કથા છે. આપણે કાલે કીધું હતું, ધર્મ અર્થ ને કામ. કદાચ આપણે આજ સંપત્તિ વાળા, કદાચ કાલે આપણી માથે પરિસ્થિતિ આવે, કોઈ સંકટ આવે, કદાચ આપણે હાવ ગરીબ બની જઈએ, તો કદાચ હું દાડીએ જાતા પણ શરમાઈશ નહીં. એટલા માટે તમારી સાથે હું બીજો ફેરો કરું છું. ગરીબીના કારણે ઘણીવાર પતિ પત્ની તો ઉપવાસ કરે, પણ હવે એક દિવસની ઘટના છે, 10-10, 12, 15 દિનના દાડા વયા જાય, બાળકો જ ના નથી સાહેબ. શરીર છોકાવા લાગ્યા. રાત્રિનો સમય છે, ચોમાસું. એક વસ્ત્ર ખાલી છે ને પાથરી અને 2 હાથ જોડીને મધ્યરાત્રિએ સુદામાની પત્ની સુશીલા છે એ પ્રાર્થના કરે છે કે હે બ્રાહ્મણ, આજ સુધી કોઈ દી કઈ માગ્યું નથી, આપ વિદ્વાન છો, મને ખબર છે, તમે ક્યાંય કથા કરવા જતા નથી, તમે ઘરમાં કથા કરો, હું સાંભળું. કદાચ હું આજીવન ભૂખી રહું તો મને મંજૂર છે, પણ મારા બાળકો હવે ભૂખ્યા નહીં, મારાથી નથી જોવા. હે બા, અને કદાચ મારા ગમે તેટલા જન્મ થાય, તમે જ મને પતિ તરીકે પ્રાપ્ત થાય. તમારી પત્ની છો એનો મને ફાકો છે, એનો મને ગર્વ છે. તમે કન્યાના મિત્ર છો, મેં સાંભળ્યું છે. આ બાળકોની સ્થિતિ મારાથી નથી જોવાતી. હું ગરીબ છું, તેથી કૃષ્ણને મળવા જાવ એમ બોલે એમ નહીં ગુરુદેવ. મારો નિયમ છે, હું પરમાત્મા પાસે માગવાનો છું. હું એવું નથી કહેતી સ્વામી તમે મળવા જાઓ ત્યારે. સુદામા કહે છે હું રોજ એને રોમ રોમથી મળું છું. ભક્તિની છેલ્લી પરાકાષ્ઠા સુદામા ચરિત્ર છે સાહેબ. પોતાનો પરિવાર, પોતાના બાળકો સાહેબ દુઃખી છે, છતાં મનની અંદર એક પણ એવો ભાવ, હવે જે કરશે ઈ કરશે, કવડો મોટો વિશ્વાસ છે. દેવી હું રોજ રોમ રોમ થી મળું છું, મનથી મળું છું. સુશીલા 2 હાથ જોડીને કહે છે કે હે બ્રાહ્મણ, એકવાર શરીરથી તો મળો, બાળકોની સામું તો જુઓ નાથ.
જ્ઞાની છો, તપસ્વી છો. મને ખબર છે આપ જ્યાં બેસો ત્યાં તમે પરમાત્મા દ્વારકાનાથના દર્શન કરો છો. કલ્યાણી અંતે દ્વારકામાં જવા માટે તૈયાર થાય, પરંતુ ભગવાન માટે કંઈક ઘરમાં તો કંઈ છે ને. હે કલ્યાણી, ભાગવતમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે પાડોશીના ઘરેથી એકાદ દોઢ મુઠ્ઠી પવા છે સાહેબ. હવે જે ઘરમાં સાહેબ ધાન ન હોય ને બાંધવા માટે કપડું ક્યાંથી હોય, 2-3 કટકા ભેગા કર્યા એની ચીંદરી બનાવી છે સાહેબ. ધન્ય છે સુશીલાને એક પણ દાણો પવાનો એમાંથી પોતાના બાળકો માટે રાખ્યો નથી. તાકાત તો જુઓ સાહેબ ભક્તિની. નકર ભાવ થાય ને કે પવા આવી ગયા, લાવો એકાદ અડધી મૂકી છે છોકરો. જાગી દેવું, આપી દેવું, કાયમ કહું છું સાહેબ. ભગવાન માટે લાવી ભગવાનનું છે, આ બધું એનું છે. પતિદેવ આગળ સમક્ષ મૂકી સાહેબ. અને જુઓ કીધું છે, કહેજો કે તમારા ભાભીએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે, અને કદાચ તમને શરમ આવે કે આવી વસ્તુ કોણે મોકલી પવા, કદાચ તમને સંકોચ થાય. હવે ભગવાન હાટું પવાની પ્રસાદી તો કહેજો કે તમારા ભાભીએ મોકલી. ભગવાનના દર્શન કરવા માટે ફાટેલી પોતડી, હાથમાં લાકડી, બગલમાં પોટલી, નિરાકાર એક દ્રષ્ટા કાયા સાહેબ. જેવા દ્વારકાનાથના દર્શન માટે સુદામા બહાર નીકળ્યા ને પછી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, સુશીલા માતા પછાડીને રડે છે, આજ મારા પતિને મેં બહુ દુઃખ આપ્યું છે. ધન્ય ગૃહસ્થાશ્રમ સાહેબ, ધન્ય છે એવા ગૃહસ્થાશ્રમ. કેવી રીતે ચાલીને જશે? પોતાના મનને મનાવે સુશીલા, બાળકો હાથ હું કરવું સાહેબ. આપણે તો ઘણી વાર વિવેક ચૂકી જતા હોઈએ સાહેબ. તમારે ખાવું હોય તો ખાઈ લો, થઈ જાય. આપણે સંસારી, આ સંસારી પણ કવડું મોટું સાહેબ, જેને કહેવાય બ્રહ્માંડ. મેં મારા ધણીને આજ પહેલી વાર દુઃખ આપ્યું. દુઃખ એટલે મેં એને કીધું અને એને જવું પડ્યું. પુષ સુદ 7મના દિવસે દ્વારકાનાથને મળવા માટે ભગવાન જાય છે. બહુ ઠંડી છે, શરીર ગરમ થપે છે. થોડું ચાલ્યા સુદામા થાકી ગયા છે. ભગવાન તો અંતર્યામી, ખબર પડી કે સુદામા આવે છે. સુદામા કોઈ જગ્યાએ મૂર્છિત થાય ને પડી જાય છે. સુદામા દ્વારકા જાય છે. સમજો ને શું કહું
શું ધરો કૃષ્ણને વંદન કરું શિશુને શું ધરો કૃષ્ણને વંદન કરો શિશુને શું ધરો કૃષ્ણને વંદન કરું શિશુને શું ધરો ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે આપશે લક્ષ્મીનો નાથ છે સુદામાજી ઘર ક્યાં જાય છે સુદામાજી ઘર ક્યાં જાય છે ભવાની પોટલી દિષ્ટિકાએ લટકી ભવાની પોટલી દિષ્ટિકાએ લટકી ભવાની પોટલી દિષ્ટિકાએ લટકી ભવાની પોટલી દિષ્ટિકાએ લટકી એ મનમાં મોહનને મળવાની તટકી મનમાં મોહનને મળવાની તટકી હે જુઓ સુદામાજી દ્વારકામ જાય છે હે જુઓ સુદામાજી દ્વારકામ જાય છે હો જુઓ સુદામાજી દ્વારકામ જાય છે હે જુઓ સુદામાજી દ્વારકામ જાય છે ભૂખ અને શરીર દુર્બળ. શરીર સુકાના છે હૃદયની આંખડીમાં હાર છે સુકાણા રે સુકાણા રે નાગડે રે સાધેલો સાંભળીને ચિત્તો મેં લીધા છે આ તેરી રે આસુરાયા આંખ મારે સત્યમ પરમં ધીમહિ સત્યમ પરમ ફાટેલી પોતરી પહેરી છે, હાડકા દેખાય છે, પૂછે છે કોઈ મદદ માટે આવતું નથી, લોકો હસી કરે, મશ્કરી કરે છે. હવે તમે એને કાંઈ થોડા કાંઈ અમારો રાજા મિત્ર હોય, આ કંઈક મન મેળ કંઈક બંધ બેસતું નથી.
દ્વારે હો દ્વારપાલ કહે છે, બાપજી બોલે તો તમને હું દક્ષિણા ભેટ કરાવી દઉં. સુદામા કહે હું માગવા નથી આવ્યો, હું તો આપવા આવ્યો છું. ખાલી એક કામ કરો ને, તમારા ભગવાનને કહેજો કે સુદામા મળવા આવ્યા છે. ન છૂટકે સેવક જઈ મહેલમાં આવે છે. અષ્ટદા પટરાણી ભગવાનનો થાળ કરીને બરોબર ભગવાનને રસોઈ પીરસે. પીળો પિતાંબર ભગવાનના શૈત વર્ણ સાહેબ, કસ્તુરીની વેણી માળા છે ભગવાનના મુખમાં સાહેબ. મંદ મંદ સુગંધી પ્રમંદ વૃક્ષમણી જામવંતી બધી પોતે પોતાનો વીજળો નાખે ભગવાનની બાજોટ ને હરિહરની તૈયારી સાહેબ. ભગવાન કૃષ્ણને ઘણી ખમ્મા, બાપજી સેવક માફી માંગુ છું, પરંતુ એક બ્રાહ્મણ કારણ માંગણી કરે છે, મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. ભાગવત કહે છે બોલે, અને એવું કહે છે કે એને કહેજો ને સુદામા આવ્યો, સુદામા આવ્યો સાહેબ. ભાગવતમાં લખ્યું છે સમાધિ ભાષા, ભગવાન પહેલા પગથિયેથી છેલ્લા પગથિયે કેમ ગયા, ભગવાનનું પીળું પિતાંબર ને સીધા ભગવાને દ્વારે સાહેબ. ભગવાન પાગલ થયા છે. ઈશ્વર કોઈથી પાગલ ન થાય, પણ ભક્તની અંદર ભક્તિમાં આવી તાકાત છે કે ભગવાનને પણ પાગલ કરી શકે. અને ભગવાન જ્યાં સુદામાને ભેટે સાહેબ, ભગવાન બહુ રડે છે એવું લખ્યું છે, બહુ દુઃખ થઈ ગયું છે. ભગવાનને એવું લાગ્યું કે મારે મોડું થઈ ગયું છે, મારા મિત્રની મારે ખબર અંતર પૂછવા જોઈએ કે બરાબર કેમ છે, તારું બધું બરાબર ચાલે છે. મારે ખરેખર તારા ઘરે આવવું જોઈએ, આજ તું મારા ધન્ય થઈ ભક્તિની રૂક્ષ્મણી આ ચરણ સાહેબ ધોય છે. ભાગવતમાં તો એવું લખ્યું છે, ભગવાનના આંસુ છે એ સુદામાના ચરણ માથે પડે સાહેબ, અને રૂક્ષ્મણી પગ ધોવે છે. ભક્તિ છે એ આ કરી શકે. કેટલાય પાટા સાહેબ જોડા વગરના ભગવાન એમના એવું લખ્યું છે, ભગવાન પોતે દાંત મારીને સાહેબ કાંટાને એવું ખેંચે છે સાહેબ. દ્રાપણની કથા છે, પણ ભક્તિની પરાકાષ્ઠાની છેલ્લું સાહેબ જેને કહેવાય ને પ્રેમનો સાહેબ છેલ્લી ચેષ્ટા. હું રાજા છું, ઈશ્વર છું, છતાં હું ભૂલી ગયો. નકર ભગવાન કાંઈ થોડા પગમાંથી કાંટા કાઢે, કારણ સુદામા નિષ્પાપ સુદામા છે, નકરો ભક્ત નથી, નિષ્પાપ ભક્ત છે. ગરીબ થવું ગુનો નથી, પણ ગરીબીમાં ઈશ્વરને ભૂલી જવું ગુનો છે. નવું પિતાંબર સુદામાને પહેરાવ્યું ને ભોજન કરાવી પોતાની પાસે પલંગ માથે સાહેબ બેસાડે. ભગવાન કહે છે તને બહુ દુઃખ પડ્યું. ભગવાન બીજી જૂની વાતો કરે, સુદામા દુઃખ થોડુંક હળવું થાય, સુદામા હળવા થાય. આપણે ગુરુકુળમાં હતા ત્યારે કેવો આનંદ, હવે એવો આનંદ નથી સુદામા. ભગવાન કહે છે તને યાદ છે એકવાર દર્ભ લેવા સમધિ લેવા આપણને મોકલેલા સાંગીતી? ખાલી ભગવાન એટલું જ ખાલી કીધું, ચોમાસું હતું, એક રાત્રિ માથે આપણે એક ઝાડ માથે આપણે રાત્રિ કાઢી. ત્યારે સુદામા પોતાની જાતને તિરસ્કારથી જોવે. સુદામાને ઘટના યાદ આવી, ત્યારે મારી પાસે મૂકી ચડ્યા હતા. તો મને એમ થયું ભગવાન માંગ્યા હતા મારી પાસે એક ડાળ માથે ભગવાન, એક ડાળ માથે હું. જ્યારે ગુરુકુળમાં ભણતા ત્યારે સવાર લગી વરસાદ રહે તો હું ભૂખ્યો રહીશ. ત્યારે મેં એકલા ખાધેલું એના ફળ સ્વરૂપે સુદામા છે.
એકલો ખાઈ દરિદ્ર થાય છે ભાગવત. સુદામાની ચરણ સેવા જોઈ, ચરણ સેવા, ચરણ ચાપે સુદામાને ભગવાન. લક્ષ્મીજી કહે છે, મહાલક્ષ્મી રૂક્ષ્મણી, કે ભાઈ ભક્તો તો ઘણા છે પણ ધન્ય છે, ભાગ્યશાળી ભક્ત બ્રાહ્મણ દેવ છે. સુદામાને પોતાની ભાભી, પોતાના પત્નીના બાળકોના ભગવાન ખબર પૂછે છે. કાંઈક તો મોકલ્યો હોય મારા ભાભી ગમે ત્યારે. બોલે નહીં, પોટલી જે છે પવાની પોતાની બગલમાં દાદી છે. શરમ લાગે સુદામાને, હવે પવામાં હું દેવું? પોટલી ભગવાને આંચકી લીધી અને પવા છે ભગવાન ભૂખા ખાવા પડ્યા. ભાગવતમાં લખ્યું છે, વિધાતાએ દારિદ્ર સિવાય કાંઈ નહોતું લખ્યું. 20 મિનિટે ભગવાને એના જીવનમાં અક્ષય કરી નાખ્યો. આખા જગતને ભગવાને ભરણ પોષણ. પારદ કર્મો સાહેબ ભગવાને બાળી નાખ્યા. ભક્તિમાં આની તાકાત છે. કૃષ્ણ કહે છે, જ્યારે ગોકુળમાં હતો ને મારી માં યશોદા મને પવા આપતી ને, એ ગયા પછી આજ ગોકુળ છોડીને આવ્યા પછી આજ પહેલી વાર પવા ખાઉં છું. ભાઈ સુદામા, સુદામાને એવું હતું કે ભગવાન પૂછશે બધું કેમ ચાલે, બરોબર ચાલે, કારણ કે ભગવાન તો અંતર્યામી છે. ભગવાને રોકાવાનો પણ આગ્રહ ના કર્યો. ભગવાને કીધું કે તારે ઘરે જવું જોઈએ. સુદામા જાપા સુધી ભગવાન મૂકવા આવે સાહેબ. અને જ્યાં સુદામા પુરીમાં સુદામા જાય સાહેબ આવે, પોતાની ઝૂંપડી રડીને સુદામાને દૂરથી મહેલ જોયો અને પોતાના બાળકોનો સાહેબ કિલોનો સાહેબ સાંભળ્યો. જ્યાં દોડતી દોડતી સુશીલા બા ઢોટ મૂકે સાહેબ. સુદામાનો અવાજ સાંભળ્યો ત્યાં. બોલે કોનું ઘર છે? બોલો વાત કરો માં એની. એકવાર તમે ઘેર તો આવો નાથ. અને ઘેરે જ્યાં જોયું આમ દામ ઠામ સાહેબ. સુદામાંથી એક અક્ષર પણ બોલાયું નથી સાહેબ. ભાગવતમાં લખ્યો છે, પરમાત્મા છે ને જીવ માત્રના મિત્ર છે સાહેબ. પણ આપણી માંગણી અને સુદામાની માંગણીમાં બહુ જાજો ફરક છે સાહેબ. કનૈયો હાથ જોડીને સુદામા કહે છે કે જન્મો જન્મ તમારા ચરણની સેવા પ્રાપ્ત થાય. જગત હું આપી દેવાનું છે સાહેબ. તુચ્છ ધન ઈશ્વર આપે ને સાહેબ, કોઈથી ખૂટે નહીં સાહેબ. એવા સુદામા ચરિત્રની આ કથા છે. બહુ ધનવાન બની ગયા હોય કદાચ આપણે, કોઈ આપણો કોઈ બાળપણનો મિત્ર હોય, ગમે તે વર્ણનો હોય સાહેબ, એની હારે આપણે રમતા હોઈએ, જુદો પડી ગયો હોય સાહેબ, અને કદાચ થોડું ઘણું આમ તેમ હોય ને સાહેબ, તો એના ઘરની મુલાકાત લેજો સાહેબ. વ્યાસ પૂછવું પડતી સાહેબ. હું કાયમ કહું, મિત્રોની દુકાન ન હોય એના સાહેબ હોટલા. પ્રકાશભાઈ, પુરુષ એક ઘેરે આવે, પોતાના બાળકોનો જોવે ત્યારે થાક ઉતરે, અને પુરુષ પોતાના મિત્રો સાથે રહે ત્યારે થાક ઉતરે. મારી દ્રષ્ટિએ હું એવું માનું છું. ફરી પાછા કથામાં આવીએ. સૂર્યગ્રહણનો સમય આવ્યો છે. વસુદેવ અને દેવકીને યાદવો હવે કુરુક્ષેત્રમાં આવ્યા છે. નિષ્કામ કામથી પાપ કરેલું પાપ છે ને હવે સ્વર્ગ અપાવે છે. ભગવાન કૃષ્ણ પોતાના માતા પિતાને પૂછે છે, બોલો છેલ્લી ઈચ્છા? વસુદેવ કહે છે કે તમારું સ્મરણ કરતા કરતા દેહ છે એ છૂટી જાય. દેવકી કહે છે
જો દેવકીમાં એક વાસના રહી ગઈ છે, મારા કંસે જે બાળકો મારી નાખ્યા એનું દર્શન મને કરાવી દે. બાપ માં છે ને સાહેબ. પ્રભુએ સુતળ પાતાળમાંથી 6 ભાઈઓને લઈને ભગવાન આવે સાહેબ, દેવકી દર્શન કરે. ધન્ય છે વસુ અને દેવકીના જીવન ચરિત્ર. ઈશ્વર જેના પુત્ર છે તેના માતા પિતાને પણ સાહેબ બીક લાગે કે મરણ સુધરશે કે નહીં સાહેબ. કૃષ્ણએ વસુદેવ દેવકીને તત્વ જ્ઞાન આપ્યું છે. છેલ્લે સુખદેવજીની પ્રાર્થના કરતા કરતા ભગવાન સુખદેવજી કહે છે, હવે જે દિવસે પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે તે દિવસે સુભદ્રા હરણની કથા છે સાહેબ. સુખદેવજી સંભળાવે છે, હે રાજન સાવધાન. પરીક્ષિતના જે દાદીમાં છે સુભદ્રા કોને મળે સાહેબ? સુભદ્રાનો અર્થ થાય સાહેબ બ્રહ્મ વિદ્યા. ભદ્ર કંડારી કલ્યાણ કરનારી વિદ્યા કોને? તો એ અર્જુનને જ પ્રાપ્ત થાય. સંન્યાસી જે બને એને પ્રાપ્ત થાય. ચાર મહિના સુધી સાહેબ સંન્યાસીને કઠોર તપ છે એ અર્જુને કર્યું છે, ત્યારે સુભદ્રા છે એ અર્જુનને પ્રાપ્ત થાય છે. સુભદ્રા એટલે કઠોર તપસ્યા કરી તેને મળે સાહેબ. સાધારણ માણસનું કલ્યાણ ન થાય. સુભદ્રાની સાથે અર્જુનનું લગ્ન થયું છે. મન શુદ્ધ છે તો બુદ્ધિ સુધરશે, ને બુદ્ધિ સુધરશે તો મરણ સુધરશે, ને અંતે પરમ કલ્યાણ થશે. દશમો એકાદશમો સ્કંદ એમાં ભગવાનની નિરોધ અને વિસર્ગ લીલાની કથા. જીવને જ્યારે વૈરાગ્ય જાગ્યો ને હે જીવને જ્યારે વૈરાગ્ય લાગે, જેમ કે તુલસીદાસજીને એના પત્નીએ કીધું કે હાડ માંસ આ તો બધું, અને સાહેબ તુલસીદાસજી નીકળી ગયા. કથા કરતા કરતા સુખદેવજી કહે છે, એક દિવસે યાદવ કુમારો છે જેને કહેવાય કે મદ બન્યા ભાન મૂલ્યા. શાંબ ઋષિ જે છે સ્ત્રીનો પહેરવેશ સાહેબ પહેરી, ખોટો ખોટો પહેરવેશ પુરુષો પહેરી અને ઋષિને પૂછે છે કે આને બાળક થશે, સ્ત્રી થશે કે પુત્ર થશે? ઋષિએ શાપ આપ્યો કે જાઓ તમારા કુળમાં છે ને સાહેબ મુશળ પેદા થશે, તમારા કુળનો વિનાશ થશે. ઋષિનો શાપ મિથ્યા કેમ જાય? યાદવ કુમારોએ બુદ્ધિ વાપરી મુશળ કાઢી નાખી, સમુદ્રમાં નાખ્યો. એ સમુદ્રમાં મુશળ છે, એ માછલી એ ગળ્યો, એ માછલી પારકી છે બહાર. જો કર્મ કોઈ દિવસ છોડે નહીં સાહેબ. અને એમાંથી જ પારગી હણીવાળું બાણ છે મુશળ એટલે કાળ સાહેબ. યાદવોની બુદ્ધિ બગડી છે. ભગવાનને વિચાર આવ્યો કે હવે મારે પણ સાહેબ જવાનો સમય. બાલકા તીર્થ સાહેબ એ જે હોય એને ખબર હોય, સોમનાથ. તમે સોમનાથથી મેક્સિમમ લગભગ 5-6-7 કિલોમીટર દૂર હો, ત્યાં ભગવાન નિત્ય કાયમ માટે સાહેબ. માણસની જયારે બુદ્ધિ બગડે ને ત્યારે સાહેબ અંદરો અંદર બગડવા લાગે, ઝઘડવા લાગે સાહેબ. શરૂઆત પોતાના કુટુંબથી થાય સાહેબ. જ્યાં સુધી કુટુંબમાં એકતા હોય ત્યાં સુધી જીતે સાહેબ. પણ ઈ કુટુંબમાં સાહેબ મુશળ આવે, ખાવા દાવાનું મુશળ આવે, કામ ક્રોધ સાહેબ, લોભ, મારું તારું,
યાદ હોય અંદરો અંદર જે વિનાશ છે સાહેબ, વિનાશ થયો છે ચારે કોર. ફરતા ફરતા આ બાજુ નારદજી છે વસુદેવજી પધાર્યા છે. હે ભગવાન, મને ભગવાનને તરવા માટેના કોઈ માર્ગો બતાવો. જગતમાં બે માર્ગ ભગવાનને પ્રાપ્ત કરવાના, પહેલો ત્યાગનો, બીજો સમર્પણ. એકાંતમાં બેસી ભગવાનનું ધ્યાન ધરવું. મૌનથી શક્તિ વધે છે. કાયાથી, મનથી, વચનથી પણ મૌન રહેવું, ઈ પણ ભક્તિ. સર્વ ધર્મમાં નિષ્ઠા રાખવી. પોતાનો ધર્મ ઊંચો છે એવું કોઈથી ન માનવું. દરેકમાં ઈશ્વર છે, દરેકના હૃદયમાં હરિ છે. આ જગતમાં સુખદેવજી કહે છે, હે રાજન, આ બાજુ ભગવાન સ્વધામ જવાની તૈયારી. દ્વારકામાં મોટા મોટા અપશુકનો થવા લાગ્યા છે. વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા છે. હે નારાયણ, હે આદિ, હવે આપણું રહેવું અહીંયા બરાબર નથી. આપણે પ્રભાસ ક્ષેત્રમાં વયા જઈએ સાહેબ. ઉદ્ધવજી સમજી ગયા કે મારો હવે ત્યાગ થવાનો છે સાહેબ. અદો ભગવાનના પગ પકડે છે. હું કોના સહારે જીવીશ ભગવાન? મારો પરિત્યાગ ન કરો. હે નારાયણ, હે અચ્યુતમ. ભગવાન ઉદ્ધવને કહે છે, બાપ, આ બધોય સ્વપ્નનો ખેલ છે, ભ્રમ છે. અસત્ય આત્મા એક જ સત્ય છે. સંન્યાસનો ઉપદેશ આપ્યો છે ભગવાને. તું જ તારો ગુરુ થા બાપ. આ જગતમાં કોઈ કોઈને સાહેબ મદદ કે કોઈ કોઈને કઈ કરી દેતું નથી. તું જાતે તારો ઉદ્ધાર કર બાપ. પ્રભુ મને આત્મ સંદેશ, આત્મોપદેશ આપો. ભગવાન કહે છે, અનેક પ્રકારના શરીરોનું નિર્માણ મેં કર્યું, પરંતુ મનુષ્ય શરીર છે ને એ સૌથી બેસ્ટ છે. હે ઉદ્ધવ, આ એક જ શરીર એવું છે કે એમાં હરિનો સાક્ષાત્કાર કરવાની તાકાત છે. અને આ બાજુ ભગવાને ઉદ્ધવજીને સંન્યાસ આત્મ ઉપદેશ કર્યો છે. યદુ રાજાને એકવાર દત્તાત્રેય રાજાને દત્તાત્રેય બાપજીને મળ્યા નિર્ભય બનવા માટે સાહેબ. એ ભગવાન, જે આનંદ મને ગોતું છું, આનંદ મને મળતો કેમ નથી? ત્યારે દત્તાત્રેયજી કહે છે કે જે 24 ગુરુ છે એની કથા છે. દત્તાત્રેય હવે કહે છે, એ રાજન, પહેલો ગુરુ ધરતી છે, એને મને સહન કરતા શીખ્યું છે. મારો બીજો ગુરુ છે ને એ વાયુ છે. વાયુ પાસેથી મેં સંતોષનો બોધ લીધો. મારો ત્રીજો ગુરુ આકાશ છે, એની પાસેથી વ્યાપક છે હરિ, એવું મને પાકું થઈ ગયું. ચોથો ગુરુ મારો છે એ જળ છે, એની પાસેથી હું શુદ્ધ રહેવા શીખ્યો. શીતળ રહેવું. પાંચમો ગુરુ અગ્નિ છે, તેનાથી હું પવિત્ર થયા. છઠ્ઠો ગુરુ મારો બાપજી, છઠ્ઠો ગુરુ મારો ચંદ્ર છે, એની પાસે હું બુદ્ધિશયમાં સમતા રાખતા શીખ્યો. સાતમો ગુરુ સૂર્ય છે, કોઈની માથે પરોપકાર કરવો પણ અભિમાન ન કરવો સાહેબ. આઠમો ગુરુ હોવા હું છે એ મારા કશામાંથી, હું મારામાંથી શીખ્યો કે કશામાં આસક્તિ રાખવી નહીં, કોઈના મરણ પાછળ રડવું નહીં. નવમો ગુરુ અજગર પાસેથી શીખ્યો, જે કાંઈ મળે એમાં દિવસ પસાર કરી દેવો, સંતોષ. દસમો ગુરુ સમુદ્ર પાસેથી શીખ્યો, છલકાવું નહીં, છીછરા થવું નહીં. 11મો ગુરુ પતંગિયાથી શીખ્યો, બ્રહ્મરૂપથી અંજાઈને મોહમાં કોઈ દી પડવું નહીં. 12મો ગુરુ ભ્રમર પાસેથી શીખ્યો, હે બાપ,
સર્વમાંથી સાર ગ્રહણ કરવો સાહેબ. ગમે તેવું હોય એની પાસેથી કોઈ સારી વાત હોય ને તો હૃદયમાં પોતાના જીવનમાં ઉતારે. 13મો ગુરુ હાથી પાસેથી લાલચમાં પડવો નહીં. 14મો ગુરુ મધમાખી પાસેથી બહુ ભેગું કરવું નહીં સાહેબ. ત્યારે ધુમાડો કરી ભરી લેતા હાડામાં. 15મો ગુરુ હરણ પાસેથી શીખ્યો ગીત અને નૃત્યમાં મોહ ન કરવો. 16મો ગુરુ માછલી પાસેથી શીખ્યો જીભનો સ્વાદ કરવો નહીં. 17મો ગુરુ ખરાબ સ્ત્રી પાસેથી શીખ્યો કે તુચ્છ મનુષ્યને રીઝવવા કરતા હરીને રીઝવવો શીખો તો સાહેબ. અને 18મો ગુરુ ટીટોડી પાસેથી શીખ્યો પરિગૃહથી સુખ નથી. હે રાજન, 19મો ગુરુ મેં બાળકને માન્યો. નિર્દોષતા એ જ ભગવાનને પહોંચે સાહેબ. 20મો ગુરુ સાહેબ કુંવારી કન્યા સાહેબ કે જે સકામ પોતાના ભાવે પોતાના પિતાને પણ ભજે સાહેબ, પોતાના પતિને પણ ભજે. બેનો સાહેબ જેને કહેવાય બે બાજુનો સાહેબ રક્ષા કરે. 21મો ગુરુ લોહાર પાસેથી કાર્યમાં એટલું બધું મગ્ન જ્યારે હોવી કદાચ રાજાની સાહેબ ત્યાંથી વાગતે ગાતે કદાચ અને સવારી નીકળે ને તો ત્યાં ધ્યાન ન દેવું, હેરણ માથે જ ઘા સાહેબ થવો. 22મો ગુરુ સર્પ એકલા રહેવું મોજમાં રહેવું. 23મો ગુરુ કરોળિયો ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી એનો અંત પણ એ જ કરે. અને 24મો ગુરુ કીટ ભમરીના ભયનું ચિંતન કરતા કરતા સાહેબ કીટ છે ને સાહેબ અંતે ભમરી બની જાય. ઈયળમાં છે ભમરી બને હે વધવ, આતિ દુર્લભ જ્ઞાન મેં તને કીધું છે. મારામાં બુદ્ધિ રાખ. કોઈ જીવનો દ્રોહ ન કરતો, કાયા માત્રનો ત્યાગી તપ છે, સ્વભાવને જીતવો એ શૌર્ય છે. ધર્મથી મોટું કોઈ સાહેબ ધન નથી. હે બાપ, અને એ જ ઉત્તમ લાભ છે. બંધન અને મોક્ષનું જે તત્વ જાણી લે ને પંડિત છે. અહમને બુદ્ધિમાં રાખી મોટામાં મોટો મૂર્ખ છે. અને સંતોષી તે ધનવાન છે. ભલે કાંઈ ન હોય પણ સંતોષ હોય ને તો એનાથી મોટો કોઈ સારા વાળો નથી. અને હજારો ગાડા ધન હોય પણ કાયમ સાહેબ વાટે ને વાટે હોય એના જેવો કોઈ ગરીબ નથી. ઓધવે પ્રાર્થના કરી છે, ભગવાને પોતાની ચાકડી આપીને ઓધવે હલકા નદીના કિનારે જા બાપ પત્રિકા આશ્રમમાં તપ માટે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે મૃત્યુની માટે તૈયાર રહેજો. રાજા આવે તમારા હૃદયમાં કેશવ સ્થાપજો. આપણી કથા પણ વિરામ તરફ કળિયુગ આવશે રાજન. બ્રાહ્મણો વેદ વિહીન થાય, ગાયોનો વધ થશે, ભારત છિન્ન ભિન્ન થઈ જશે. પ્રજાને સૂચીને ધન ભેગું કરવું, પુરુષો સ્ત્રીને વશ થશે. કુટુંબ ભરણ પોષણ કરવું એ ચતુરાય ગણાશે. એટલા માટે હરિનું સ્મરણ વધારજે બાપ. રાજા છેલ્લો દિવસ છે, તક્ષક આવશે. એના ઝેરથી તારું શરીર માત્ર મરશે, તારો આત્મા તો પરમાત્મામાં ભળી જશે. અને અંતે હું તને એક ઉપદેશ આપું છું, તે સાંભળ. સુખદેવજી કહે છે અહમ બ્રહ્મમ પરધામ બ્રહ્માનમ પરમ પદમ. હે રાજા, હું જ પરમધામ છું. અહમ બ્રહ્મ પરમધામ બ્રહ્માન પરમ
અને તું બ્રહ્મમાં ભેગો. સુખદેવજી કહે છે બાપ હવે હું નિર્ભય થયો છું. ભાગવત સાંભળવાના 5 ફળ બતાવ્યો છું. પહેલું તો નિર્ભયતા, માણસ ભય વગરનો થઈ જાય એ પાકી સાહેબ ગેરંટીની વાત છે. બીજું માણસ નિસંદેહ થઈ જાય. ત્રીજું હૃદયમાં પ્રભુનો સાક્ષાત પ્રવેશ થાય. ચોથું સર્વમાં ભગવત દર્શન થાય. ને પાંચમો પરમ પ્રેમ. મોટા મોટા ઋષિઓ સાહેબ બેઠાયેલા 28,000 બ્રાહ્મણો સાહેબ. રાજા પરીક્ષિતે સુખદેવને પૂજા કરી છે. સુખદેવજી પરીક્ષિત રાજાને મસ્તક પર જ્યાં હાથ મૂક્યો અને જ્યાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો. વ્યાસજી કહે છે ભાગવત મેં મારા પુત્રને ભણાવ્યો, પણ તત્વ એનો સાર જે હું ન સમજી શક્યો એ મારો પુત્ર છે. વ્યાસજી આજ સુખદેવજીને વંદન કરે છે, ધન્ય છે. અને સુખદેવજી ત્યાંથી અંતર ધ્યાન થયા અને આ બાજુ રાજા પરીક્ષિતના શરીરમાંથી એક જ્યોત પ્રગટી સાહેબ. અજમ બ્રહ્મમ પરમધામમ બ્રહ્માદ પરમ પરમ. જે મહાજ્યોત નીકળી અને જે ભગવાનની સાથે જ્યાં ભળી અને રાજાનું શરીર નીચે પડે પછી સાહેબ તક્ષક આપે. વિચાર તો કરો સાહેબ, બનીને ખાલી ધંસ દે, બાકી આત્મા તો કાળનો પરમાત્માની સાથે. સુખજી કહે છે પરીક્ષિતનો મોક્ષ મેં મારી નજરે જોયો. ધર્મ સત્ય દયા બધું નાશ પામશે. બહુ બોલશે પંડિત ગણાશ, મૃત્યુ થશે. કળયુગ આવશે સાહેબ, ધીમે ધીમે સાહેબ કળયુગનો પ્રભાવ હશે. લોકો એકબીજાને લૂંટશે સાહેબ. એટલા માટે કથાને વિરામ આપતા પહેલા વ્યાસપીઠ કહે છે નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે, દેવતામાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, વૈરાગ્ય તીર્થોમાં કાશી શ્રેષ્ઠ છે અને પુરાણોમાં સાહેબ ભાગવત છે જે શ્રેષ્ઠ છે. જેનાથી ભાગવતનું પ્રાગટ્ય થયું છે એવા ભગવાન છે એના ચરણ કમળમાં આપણને બધાને વારંવાર પ્રેમ જાગે. તમારા કુળદેવી છે એમની કૃપા પહેલી, શરીરની થોડી કૃપા, તમારા બધાનો એક સંકલ્પ સાહેબ. જો આમાં કોઈ પણ એકનો શ્રેય નથી, સમસ્ત કળથી આ પરિવાર સાહેબ, વૃદ્ધ વડીલો પહેલા 52 કે 53 ની કથા છે સાહેબ. આજુબાજુમાં જાળિયા આવી ગયો છું, સમઢિયાળાની કથા, પણ વિશેષ પ્રેમ મળ્યો. મારી વ્યાસપીઠ છે બહુ રાજીપો વ્યક્ત કરે છે સાહેબ. તમારા પરિવાર વતી સાહેબ એ માણસનો એકલો સંકલ્પ હતો સાહેબ. ચોથા મહિનામાં સાહેબ મારી કથા હતી ગઢેશ્વર, અને પછી મારે એનો કોલ આવ્યો સાહેબ. મેં કીધું ઠાકરજીભાઈ ફેસ ટુ ફેસ સુધી મળેલા નહીં, મને પછી કોઈ કીધું ભાઈ આ ઠાકરજીભાઈ છે, જમવામાં સાથે બેઠેલા. અંજળ બળવાન હું તમને વચન એવું ન આપું, અંજળ બળવાન બધાય સાહેબ. મારી યાદીમાં મારા પુસ્તકમાં એક ખાસ મેં કાલે કે પ્રમદે મેં પુનિત મહારાજને કીધું મારે દાસજીને
કથાઓ ઘણી કરી, ઘણા ક્ષેત્રમાં કરી સાહેબ, પણ મને અહીંયા એવું લાગ્યું કે કળથિયા પરિવારની કથા નથી, પણ સીતાપુર અને પાનસડા ગામની કથા છે એવું મને લાગ્યું સાહેબ. આ મને કોઈએ શીખવાડ્યું એવું નથી સાહેબ. હું સાહેબ 7 દિવસનો અનુભવ મારો સાહેબ. વિશેષ વધારે ન કહેતા, અમારે ભાઈ, અમારે ઉસ્તાદજી સંજીભાઈ, અમારે અદા બધાનો સહકાર અને તમારી આખી ટીમ સાહેબ, 5 વર્ષના છોકરાથી સાહેબ, મને દાદા ત્યાં જુદી હતી સાહેબ, એમના ઘેરે એ તાકાત. બીજું, ગાયોની સેવા થાય આયા અને બધાએ સેવા કરે, આખું ગામ સેવા કરે છે, બધા તન મન ધન. બીજી એક યાદી છે, સમય મળે અનુકૂળતા એ વૃક્ષ સાહેબ વાવો. પાણી છે એ જરૂરી છે, જળ એ જીવન છે. પેઢી છે એને વૃક્ષો પણ જોવા ન મળે છે. અને વાવો ભલે એક જ વાવો ને સાહેબ, પણ એવી ગેરંટીથી વાવો ને કે હું આને ઉગાડી દઈશ, જવાબદારી મારી સાહેબ. એની અંદર પણ હરી છે, વિરાજ છે. વૃક્ષ વાવો ગામ. આજે એવું લાગે કે સાક્ષાત સાહેબ કામધેનુનો આશ્રમ હોય એવો ભાસ થાય. મારી વાત પૂરી કરું, એક નાની એવી વાત કરીને સાહેબ, ખરેખર મારે નવાઈ ગયેલી ગાય જર સાહેબ પડેલી નહીં સાહેબ. હાવ નાનું એવું વાછડું, એક આછળે દૂધ આવે. 2-3 દી હાચવી બધાએ, પછી તો બીક લાગે ભાઈ વાછડા મારી નાખે. ઠાકરસિંહભાઈને મેં કોલ કર્યો, ઠાકરસિંહભાઈ તરત મને કીધું દાદા 1 મિનિટનું મોઢું કહેતા હોય તો મોકલું. મેં ના ના. અને રાત્રે સાહેબ 10 વાગે સાહેબ એ ગાયનું આજ અમને દર્શન થયું સાહેબ. ધન્ય, અમારી કથા છે એ પૂરી થઈ ગઈ સાહેબ. કર્મ કરો તમારા ગામના સાધુ સાહેબ, એ તમારો નિજ ધર્મ છે સાહેબ. શાળા આ તમારી ધરોહર છે. એટલા માટે મારો રાજીપો વ્યક્ત કરું છું. 2 મિનિટો, 2 મિનિટ. મારી કથા વિરામ લે છે ત્યારે બ્રાહ્મણ તરીકે, વ્યાસપીઠ તરીકે આશીર્વાદ આપું છું. મને મારા ગુરુ કૃપા મારી, મારા માથે હરિકૃપા, મારા હાજરાની કૃપાથી મને જે કાંઈ મારા માતા પિતાની કૃપા, જેટલો મારો અભ્યાસ, જેટલી મારી લાયકાત ક્ષમતા હતી, બને ત્યાં સુધી મેં તમને ભાગવત પીરસવાનો પ્રયાસ કર્યો. છતાં કોઈ તમને એવું કોઈ આમાંથી વિચિત્ર લાગ્યું હોય કે આ વ્યાજબી નથી, તેનો દુરાગ્રહ કરજો. અને જીવનની અંદર કોઈ સત્ય, કોઈ સારી વાત તમને આમાંથી પ્રાપ્ત થઈ હોય તો એને સાધુવાદ ગણી જીવનમાં ઉતારજો. કથા થાય કે ન થાય ભવિષ્યમાં તો અંજળની વાત છે, પણ ક્યારેક ક્યારેક કોલ કરજો, આનંદ આવશે, રાજીપો થશે. અને પાડાપણ આવો તો ચોક્કસ ત્યારે વધારજો સાહેબ. કાયમ માટે પાડાપણ બિરાજો છો. કથા તો ખાલી મનને આનંદ કરવા માટે છે હો સાહેબ. ઠાકરસિંહભાઈ 50 વાર પૂછ્યું દાદા કેટલા સાહેબ, અને હજી સુધી વાત હવે એક ગામ કે કોઈ માયનો લાલ એવો જન્મો નથી સાહેબ કે કોઈ એમ કંઈક દાદા યા જેટલા રૂપિયા લીધા. સત્યનારાયણની કથાથી માંડીને વાસ્તુ સાહેબ એનો ફાંકો છે, અને એની કૃપાથી જ સાહેબ અને એ જ ખાવું છે સાહેબ. તાણ હોય સાહેબ તો કાંઈ તમારી માથે થોડી થોડી દેવાય. અમારી હાટો ખરો તમારો પૈસો છે, નોકરી કરું છું, હરી કૃપા છે. આનંદ કરવા હાટો કથા કરું છું. કથા જોવે એટલી મળે એમ છે, પણ થોડી ઘણી જવાબદારી, સંસારી છું, પરિવાર લઈને બેઠો છું. પણ જોઈએ પછી અંજળ વળવા મારી કથાને વિરામ આપો. તમારે બધાને આયુષ્ય તમારું બધાનું છે ખૂબ સારું રહે સાહેબ, એવા દિલથી આશીર્વાદ સાહેબ. મારો રાજીપો વ્યક્ત કરું. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ
દીકરી અહીંયા સાહેબ જે કઈ પરિવારમાં છે સાહેબ એ બધાએ પણ તમે તો બધાએ પ્રેમ કર્યો સાહેબ પણ એને સાહેબ કેવો ફાંકો ખબર કે અમારા ગામના દાદા સાહેબ ઈ હરે રામ 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 સીતા રામ 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 અજમલ પ્યાર સીતારામ 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 હજમન પ્યારે સીતારામ હરે રામ 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 સીતારામ રામ આરતી અંગે હું છેલ્લે કરાવી સ્ટેજ ઉપર આવે અમને હું વિનંતી કરીશ જો નરસિંહ દાદા હોય તો એ સન્માનિત કરશે જેમના પણ નામ બોલું ઝડપથી સ્ટેજ ઉપર આવશે રમેશભાઈ દેવજીભાઈ લખાણી એવા હિંમતભાઈ વીરજીભાઈ કળથિયા બાબુભાઈ દેવસિંહભાઈ કળથિયા ઝડપથી સ્ટેજ ઉપર આવે ત્યાર પછી આપણા ગામના શિવાલયના સીતાપુર પાનસડા ગામના પૂજારી એવા ઓમપરી બાપુ ઉપસ્થિત છે એમને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે એવા સીતાપુર અને પાનસડા બંને ગામના રામજી મંદિરના પૂજારી એવા ભરત બાપુને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને હનુમાનજી મંદિર સીતાપુર પાનસડાના એવા મુરલીદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે આપણે પથયાત્રા લઈ ભાઈ કળથિયાના ઘરે તો ફક્ત 10 થી 15 મિનિટ માટે થોડી આભાર વિધિ કરી ત્યાર પછી આરતી કરીને આપણે બધા અહીંયાથી વિદાય લેવાની છે સૌપ્રથમ તો આજનો આપણો ભાગવત સપ્તાહ કથાનો અંતિમ દિવસ 7 દિવસથી આપણને કૃષ્ણ પ્રેમ અને આદિ અનાદિ દેવોમાં ભગવાનનો કથાનો રસપાન કરાવી રહ્યા છે એવા આપણા પુરાણી દાદા તથા આપણા વડીલો એટલે કે વ્હાઇટ મિલિટરી ફોર્સ તાળીના આશીર્વાદથી આપણે આજે આવું કાર્ય કરી રહ્યા છીએ અને આપણે એમાં સફળ થયા છીએ ત્યાર પછી આપણી મેં ઝુલાવ્યા છે અને એમના અમીના પિયુષ પાઈ અને આપણી અંદર જે સંસ્કારોનું સિંચન કર્યું છે એમના માટે પણ એક તાળીઓ પાડી ત્યાર પછી આપણા ગામની અંદર જે ગૌશાળા નાની મોટી ઘરડી તમામ ગાયો એ પણ આપણી માવડીઓ છે એમના માટે પણ એનો તેમજ સીતાપુર પાનસડા ગામના તમામ આગેવાનો તમારી અને મારી બધાની બ્રહ્માણી ખોડલ પ્રથમ તો આ જે 7 દિવસની આપણે રૂપરેખા આપની સમક્ષ રજૂ કરવી છે આ ભગવત કાર્યનો સૌપ્રથમ વિચાર આવ્યો હોય તો એવા એક સાધુ પુરુષ કે જેમને એમ અવિરતપણે ગામના દરેક કાર્યોમાં તત્પર રહે છે અને ગાયોની નિરંતર સેવા કરે છે એવા આપણા સરપંચ શ્રી ઠાકરસિંહભાઈ એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર એમને આ સદવિચાર આવ્યો કે આપણે આવી કથાનું આયોજન કરવું છે
ત્યાર પછી એમણે આપણા પરિવારના વડીલો સમક્ષ આ વિચારને રજૂ કર્યો અને બધા વડીલોએ સહેજ પણ સમય અને આ વિચાર વધાવ્યા પછી આજે આપણે આ જે ઘડી ત્યાં સુધી જેમણે પણ નાની મોટી સેવા કરી છે